મારો દેવનો રામ દરેકની લાજ રાખશે, સભાવાળો હારું બનશે. લ્યો ભાઈ, હું નેહડાની હું મફા લીલાની માતા ખૂબ જેકું છું. લ્યો ભાઈ, કસના મહેમાન તારો ભાવ હશે, તારા નેવાના ઉમરાનું પૂન મારો રામ મારું આયેલું પરોજન રામ રાખશે. ગળી બે ગળી આવો ભાઈ, આ મહેમાનોને કીજે મારી આવો બેટા. સભાવાળો પાંચ તારીખ પછીનો મારો ડોણ, તે 6 તારીખ આવું તોય 7 તારીખ આવું તોય, હે મારો પ્રભુ આ મારો દોડ આવો ભાઈ, આવો ભાઈ. લ્યો પપ્પા ભાઈ, દોડ મારા 3 ઉભા રહ્યા. સાગર ચોસે સભાવાળો નાતલાર બાર્યો મેમોલો મેમોલો મારું આયેલું પરોજન તારા કળદેવના રોમ રાખર બાર્યો, રોમ રાખર બાર્યો. પણ સાગર મારા વેણ મોરજો કાલ મલા દેવીલા દેવીલા મારા વેણ મોર હતો રાજલા રજવાડું આલે. કોઈ દાડો રાજગાદી બુહાવા લઈ ગયું પબાબે મેમોલો. એ 4 બાજુ સાધનોની લાઈન લગાડે, બોલો નરબા લ્યો વિષ્ણુ એવું કઈ વગાડીને બોલું છું કે કાલ મારું આયેલું પરોજન ભાઈ માણસો મારા શબ્દ મતીમાં ઉતારજો. હું ભોનવાળી માતા છું વિષ્ણુભાઈ, આ સભા વચ્ચે પબાભાઈ બોલું છું કે હું આવું અને હું બોલું એવું તારી કળદેવને ભેગી થઈ મારો નાતનો રામ એવું કર્યો છે. હાવ હોનાની નગરી ના બનાવું મારું માતાનું વેણ છે. લ્યો મારો દોઢ થાય હવે કેવું છે ભાઈ. સભાવાળો નાતના રબારીઓ કેટલા દોઢ જતા રહ્યા ભાઈ. લ્યો સાગર, તમને ઠપકો કરવો છે, બીજા કોઈને કહેવું નહીં. રબારીઓ ઈ મારો દોઢ જાય છે, ઠપકો કર્યાવાની આવું મારું પ્રમાણ ના રહે ભાઈ. લ્યો ભાઈ, હવે દોઢ થાય નાતના રબારીઓ સભાઈ. લ્યો સાગરભાઈ, તમને ઠપકો કરવો છે. કાલ મારું આયેલું પરોજન તમારે રાખવાનું ભાઈ. હું બોલીને આવું એટલી વાતોમાં બંધાવાનું, જગતના વાદે નહીં ચડવાનું. બોલવાલ્યા ભાઈ, અવડી હવડી આ સભા છે. હું મોનવાળી ભોનવાળી માતા છું ભાઈ. કાલ મારું આયેલું પરોજન વિષ્ણુભાઈ ના રહે. કાલ તમારા દોડ ગવાઈ, કાલ મારા માતાના ગવાઈ. એવું પ્રમાણ તમે ના લાવતા ભાઈ. રબારીઓ હારું બનશે. આ મતી સુધારે સાગર અને હાવ હોનાની વેળા ના લાવું મારું માતાનું વેણ છે. 5 તારીખ પછી આવે ભાઈ. 4 દોઢ જતા રહ્યા છે. પબાભાઈ તમે માવતર છો ભાઈ, સાગરભાઈ તમે દીકરા છો ભાઈ. માવતરનું દીકરો ને ભોન હોય તો કોઈ દાડો જગત વાત ના મોઢે બોલો ને ભાઈ. વિષ્ણુભાઈ હોન ભોનવાળી માતા છું, નાતના રબારીઓ. એટલે કાલે એવું ભોન લાવશો તમે, એવી મર્યાદા લાવશો અને મારા દેવના કીધેલા સવાલોમાં ઉભા થઈ જાઓ ને કોઈ દાડો તમને જોખાશ આપવા જ મારું માતાનું વેણ છે. કોઈ દાડો તમારા મોતી લૂંટાવા જ મારું માતાનું વેણ છે ભાઈ. સાધાને એવી દયા મેલી, ચોથી આવશે શું બનશે, કેવી રીતે ભરાહ પબાભાઈ નહીં થતું હોય એ કોમ ના કરી આવું મારું માતાનું વેણ છે. જાઓ 6 તારીખ પછી. પણ જે પડદા વાત મોડી છે એ વાતમાં સાગર ઉભા રહેજો. તારું ફેદાઈ ગયેલું ઢોળાઈ ગયેલું ભાઈ. જગત હવા હો વાતો કરે પબાભાઈ, કળિયુગ છે, હો વાતો કરશે. સારું બનશે એવું મફા લીલાની માતા કીશું. નાતના રબારીઓ હારું બનશે, લાલભાઈ હારું બનશે. ભગવાન તું જણે વેપારી
ચાર બાજુ તમને ચેતનાઈ આલશે એવું મારા માતાના ભગવાન કહેશે. લ્યો ભાઈ દરબાર સભાવાળો અકલાવ ને દિશા મારા માતાના ભગવાન તારા દીકરે મજા, ધંધે વેપારે મજા, ચાર બાજુ ભગવાન તમને રોજી રોટી આલશે, હાવ હોનાની વેળા આવશે. સભાવાળો ભાઈ વિજયસિંહ હું બોલીશું એનું ભાન રાખજો બાપુ. મારો ને તમારો ટેમ આવો એ દાડો ઢોલ વગાડી મને શીખોતરને મનાવજો. આવો મહાદેવભાઈ. ઢોલ વગાડી મને શીખોતરને મનાવજો બાપુ, આવજો બાપુ. હા ભોલાની વેળા ના લાવું તો માતા નહીં બાર્યો, માતા નહીં બાર્યો. આ દીકરો ને ભગવાન રાજા બનાવશે, બનાવશે. ચાર બાજુ વેપારે ધંધે હજાવશે, હજાવશે. હા ભોલાના ઢોલના વગાડું તો માતા નહીં બાર્યો, માતા નહીં બાર્યો. એ બાપુ મારું રીહણું મનોમણું, રીહણું મનોમણું. મને દીકરો ના લેવાયો, મને દીકરો લેવા આવું, મને ઘેરાવું. બોલો ને બાર્યો. ભાઈ મને દીકરો લેવા આવો એટલે હું મને ઘેરાવું. અને કોઈ દાડો તારા નેવેથી પાછી પડું વિજયસિંહ મારું માતાનું વેણ છે. આ ગોગો ડોટ મારી અને તારી કંપોણે ઉતર એવું બાપુ પરમણ નાલું દેહમાં દેરું ના કહેવું. ભાઈ રબારીઓ હવની છે ભાઈ જેણી હરખી વાત હું માતા પડદા કહીને આવીશું એ વાતનું જે થતું હોય એ પરમણ વધાઈ લેજો. હું મફા લીલાની માતા કહું છું. ભાઈ બે દીકરોને એવી મતી ગતિ મારો રામ મેલશે. હાવ હોનાની વેળા ના લાવું મારું માતાનું બેન છે. ભાઈ હારું બનશે એવું મારા જોગણીના વિષ્ણુ ભગવાન કહી રહ્યા છે. લ્યો નાતના રબારીઓ હવા 2 મહિના કીધા છે તે હવા 2 મહિનામાં ધાર્યું ના પકવું મારું લીલાની માતાનું બેન છે. જેટલું વ્યાપાર ધંધે ન કરીએ જે તે વિચારણાઓ છે એ વિચારણાઓ પાન ના પાડું દેહમાં દેરું ના કહેવું. રબારીઓ હારું બનશે. નાતના મહેમાનો ભગવાન દરેકની મહાદેવી પત રાખશે. જેનું મન હારું છે ભાઈ એના માટે 24 કલાક અમે દેવ હાજર છીએ. જેનું મન જેનો ભાવ માતાએ વર્ષો છે. કાળા મહેમાનો વિષ્ણુ નાતના રબારીઓ હવની છે એના માટે 24 કલાક ઉભો રહેશે. ભાઈ તમારું ઘરનું મન હારું છે તમારા માટે ડોટના મારું દેહમાં દેરું ના કહેવું. દીકરાને કહીશું ભાઈ મારું દેવનું ભાન રાખજો, મારું દેવનું ભાન રાખશો તો કોઈ દાડો તમારી વાડીમાં ભગવાન ચોય ખોમી નહીં પડવા દે. ભાઈ હાવ હોનાની વાડી ખીલશે એવું મારા માતાના રામ કહી રહ્યા છે. લ્યો આખી સભાની જે થા હા ભાઈ લ્યો મારા માતાના રામ ખમાકી છે. નાતના રબારીઓ લ્યો હવે ચૌધરીઓ મારો દોઢ થાય. ભાઈ એ મને જોગણીને ગમતું હોય, ભાઈ મને ગોગાને ગમતું હોય. ભાઈ પુણ્યમ પછી ભેગું કરો લાલભાઈ જીવણભાઈ, પુણ્યમ પછી ભેગું કરો તે મને ગોગાને ગમતો વ્યાપાર કરો. ભાઈ જે દેરો હું જુદો પાડું બોલો લ્યા ભાઈ એ જુદો પાડો અને મને ગોગાના મારા બોરનો લેખ આલો. રબારીઓ હવની જે કહું છું જીવણભાઈ માગું એટલું મને ગોગાને આલી દો. હું તંદાળે એવું લાલભાઈ પૂછું કલે આ જમી કની બોલો ને ભાઈ. લ્યો ચૌધરી વેણ બલા વધાવો થાય ને
તંદાળ મારા જોગણીલા પાટ પથારીમાં બોલી ઓછો ધરિયો યા જમી કની બોલતા થવલા હું કીધું આ જમીનો દેરો સુલ્યા હું મફલીલાની માતા બોલું એ લવારની માતા એવો છે બોલો એટલે લાલભાઈ વાનું હું થા એટલે તમે લવારનો દેરો ભેગો બિહાર્યો બોલો ને ભાઈ અન મારા ગોગા ભેગો લાઈન મિલ્યો ભાઈ ખોટું લાગત ભલે લાગે ભાઈ એટલે જે દાડો જાગ્યો તંદાળા હું તો બોરનો ગોગો જાગ્યો બોલો ને ભાઈ સમય એવો આવ્યો જગતની દેવીઓ જગતના ભુવાઈ ભાઈ તમે મને ગોગાના ના પાલવતો વેપાર કર્યો એ તમારા ઘેર કાળા કુકવા આયા ભાઈ કશરો પડવા માંડી એક દીકરી આમ પડ બોલા લ્યા ભાઈ લાલભાઈ આવું ચૌધરી આવું મફા લીલાની માતા એટલે જીવણભાઈ તમે ભોન રાખશો તો મારા ગોગાનું ઝેર ઉતરી જા પણ આ ઘરને એવું કીશું આ મણોહને એવું કીશું કે જેલી પટલાઈ પાછી ના લાવું દેહમાં દેરું નાખે જેલી પંચાયત પાછી ના લાવું વિષ્ણુભાઈ મારું માતાનું બેન છે પણ મારા દેવના રજુ ભાઈ મારા માતાના રજુ અન સમય હારો આવશે હું મફા લીલાની માતા કીશું જાઓ પુણ્યમ પછી ભેગું કરો હાવ હોનાની વેળા ના લાવું દેહમાં દેરું નાખે અન ભાઈ ઊંઝી જેલું રતન ના જગવું દેહમાં દેરું નાખે જીવણભાઈ તમારા વર્તા તારા મણોહના વર્તા જો પાર ના પાડું દેહમાં મારું માતાનું રહેશે સભાવાળો હવની જે પણ નાતના રબારીઓ ધર્મમાં જાગી તો પહેલી 77 જાગી બોલો લ્યા ભાઈ પછી જાગી તો મેરડી જાગી બોલો લ્યા ભાઈ તમને જગતે કીધું ને તમે એ દીવા કર્યા છે પણ મુદ્દા મારો દીવો તો ગોગાનો ખોટું લાગત ભલે લાગ સભાવાળો હવરની વાત મારા નયણે પડી છે રબારીઓ હવની જે ભાઈ હું નેહડાની જોગણી એવું કીશું લાલભાઈ પણ અત્યારથી પુણે સુધી જપી જો અન પુણેમ આવતા જીવણભાઈ હારી વેળા લાય તારી કંપણે આયે ચૌધરી ચહેરન ટવકો પાડે 80 વરનું 60 વરનું ગોણું નાખોણું તો લાલભાઈ મારું માતાનું વેણ છે સમય આવશે લીલો એ ખોળે સમય આવશે બોલો ને જીવણ ભાઈ લીલો તમને મળશી કે નહીં મળે બોલો ને આવી વાત ના લાવું તો વિષ્ણુ માતા નહીં રબાર્યું એ 60 વરનું 100 વરનું ગોણું મળશે ચહેર ભાઈ આપ મળશે બોલો ને રબા હર્યો લ્યો ભાઈ આવો સવાલ પૂછી કે 100 વરનું નેકળ 60 વરનું ગોણું નેકળ તારા નેવે ગોગાની વાતોનો પુરાવો કરીને વળતી વળું ચહેરને ટમકો ના પાડું મારો માતાનું વેણ છે સભાવાળો હારું બનશે પણ મારા દેવના રજો લ્યા અન મને ગોગાને મારો બોર હુંપી દેજો બોલો લ્યા ભાઈ તમે લવારની માતાના હારા ખુલાસા કરજો રબારીઓ હારું બનશે હવે મારો તમારો કજ્યો તો બોરનો છે બોલો લ્યા ભાઈ મારો તમારો કજ્યો તો બોરનો છે ભાઈ એટલે રબારીઓ એ બોરનો કજ્યો મટાડી એટલે મારો તમારો કજ્યો બોરનો છે એવું મહાદેવભાઈ બોલું છું રબારીઓ હારું બનશે
એટલે મારા કજિયા ભાઈ ચૌધરીઓ મટાડો. પછી આજ આ સભા મળી છે ને બોલું છું, નાતના રબારીઓ મારો ને તમારો કજિયો સભાળો. હું નેહડાની માતા બોલતી છું, હું રવાડાની જોગણી બોલતી છું ભાઈ. તો ભાઈ અહમદપુર વચ્ચે તમારા વચ્ચે સભાવાળો કજિયો હાચો હાચો ને હાચો બોલો લ્યા ભાઈ. એટલે તમે મારી વાળ અંડોળી ગયા છો ભાઈ, અને મારો સવાલ તમે ગળી ગયા છો બોલો લ્યા ભાઈ. તમે ભાઈ કરીને બખમો તમે ગાલ્યા બોલો લ્યા ભાઈ. સભાવાળો એ જાતા મને ગોગાને ઝેર ચડ્યું છે, તે મારું ગોગાનું વેણ તમે હાલજો. 1 થી મોડીને 1000 ગુના છે ભાઈ. 20 વર્ષ છો, 30 વર્ષ છો, 27 વર્ષ છો લાલભાઈ બોલો ને ભાઈ. નાતના રબારીઓ ગોગાના ભુવાઈ મોલ્લું ગાલ્યું તું બોલો લ્યા ભાઈ. મને જવાબ આલો ભાઈ. ભાઈ મારું ગોગાનું શું થા તે મારો મને બોર હુંપી જો એટલે હું તમારું ઝેર છોડી ગયું બોલો લ્યા ભાઈ. મારો બોર મને હુંપી જો રબારીઓ હવની જે મારા થકમાં તમે વેપારો લાવી નશા છે, એ વેપારોમાં તમે બંધાઈ જાઓ. અને કોઈ દાડો કાળો કૂકવો થવા જો વિષ્ણુભાઈ મારું માતાનું બેન છે. લ્યો પુણ્યમ પછી 2 દાડે 3 દાડે જાગો ભાઈ, તો સુધી મજા ભાઈ. ચૌધરી સભાવાળો મહેમાનો બાપુ લેર કરો હવા 2 મહિને જાગો ભાઈ. મારા દેવના રજુ દીકરી એવી સદબુદ્ધિ આલે, કોઈ દાડો તમારી કંપોણે ખોમી આ બાજુ મારું માતાનું બેન છે. સારું બનશે એવું મારા જોગણીના રામ કીશું ભાઈ. ભાઈ ચૌધરી હોંભળેથી નાલ નહીં, હોંભળેથી નાલ નહીં ભાઈ વિષ્ણુભાઈ. એટલે 3 ભાઈઓને એવી શીખવમણ આલું છું ભાઈ. આજ નહીં તો 25 વર્ષે, 25 વર્ષે નહીં તો 50 વર્ષે મારું દેવનું વેણ ચોય મરતું નહીં. રબારીઓ હવની છે મહાદેવભાઈ, મારું જુગમાં એ વેણ ચોય જાતું નહીં એવું મારા જોગણીના રામ કહી રહ્યા છે ભાઈ. સભાવાળો એટલે તમને ત્રણોને એવું કહીને આવીશું કલે 3 એકી પગ ઉભા રહેજો. તમે સધી તો લાયા બોલો લ્યા ભાઈ. સભાવાળો પણ હું 77 હોલૈયાના ગોદરા રોતી રહી ગઈ ભાઈ. મારું કોઈ હગું ના થયું. તમે મને 77 ના આવડશે એવું મફા લીલાની માતા કહીશું. રબારીઓ સારું બનશે એટલે મારું 77 નું લેણું તમારે હાલવું પડશે. અને હાલવા બંધાજે. તે તારો બાપ હોમરની ઉંમર થઈ ગઈ ભાઈ બોલો લ્યા ભાઈ. એટલે તમે હોલૈયા ગણો, અડધી જમી તોરી બોલો લ્યા ભાઈ. નાતના રબારીઓ શેધીને ટવકો પાડીને તમે વાય લાયા બોલો લ્યા ભાઈ. મારું લેણું તમારા પુરમાર કરવું પડશે. ચૌધરીઓ મફા લીલાની માતા. એટલે સમય લઈ જે દાડો પુણ્યમ પશુઓના નેવે આવું ગોગાના એ દાડો પાછા 3 ભગા થાજો બોલો લ્યા ભાઈ. અને જે મારા ગાલું એ માર્ગ લેજો. અને એ માર્ગ કોઈ દાડો કળવો કોટો તમને વાગવા દઉં મારું લીલાની માતાનું વેણ છે. સભાવાળો હારું બનશે, નાતના રબારીઓ હારું બનશે. જા ભાઈ રજપૂત કીધું એ કરજે. પાછા પડીને પુણ્યમ પસા આવું એ દાડું કરજો ભાઈ. હો હા ભાઈ મારા જોગણીના ખૂબ આશીર્વાદ. એ કેનેડા ગણો, પ્રદેશ ગણો, એની વાર સંભાળ મારો રામ રાખશે. સદા એની ચડતી ના રાખું, દેહમાં દેરું ના કહેવું. બગાભાઈ એના વેપાર ધંધે જે તે હશે એનું પરમાર મારો રામ કરશે ભાઈ. જે ધારશે એ મારો પ્રભુ બનાવશે. બગાભાઈ ખૂબ સારું બનશે એવું મારા જોગણીના રામ કહી રહ્યા છે. સારું બનશે એવું મારા માતાના આશીર્વાદ છે ભાઈ. ખમા કહેવી એ મારો ધર્મ છે. જેની મતિ હારી હશે રામ એની જે બનાવશે ભાઈ. આવું મારા કોદર 77 પ્રભુ કહી રહ્યા છે ભાઈ. ભાઈ ચિયા ગામનો છો? બીછીવાળા. એટલે બીછીવાળા આજુબાજુ કોઈ ગામ છે? હા ભાઈ. લે ભાઈ ભલે ભાઈ. તમને બધાને મારા જોગણીના આશીર્વાદ ભાઈ. એ
ભગવાન તમારી પત રાખશે ભાઈ, રામ તમારી પત રાખશે. એ દીકરીની એવા આશીર્વાદ આલું છું બેટા, જેટલું ધારેલું હશે એટલું મારો રામ પાર પાડી દે, એવું મારા જોગળીના આશીર્વાદ ભાઈ. ખૂબ દયા ભાઈ બેટા, મારો માતાનો રામ ખમા કહેશે, આખી સભાને ભગા ભાઈ ખમા કહેશું ભાઈ. દરબાર બાપુ મારે કહેવું છે ભાઈ, ખૂબ જેઠા લે ભાઈ, દરબાર મટી જા સારું બનશે, નહીં હોય રોમ હાલશે, પણ 4 વાતોના સવાલ મને આલી દે ભાઈ. પહેલી વહેલી આયા છો ઘરમાં રખવા ચાલુ છે, ધાર્યું થાતું નહીં, બોલો નહીં, બોલો ને. 5 વર્ષથી ડોટ્યો મારી નો દરબાર થાચી જા, પણ તારું ધાર્યું રામ બનાવા, હું બોલું એ મારો ભગવાન બનાવા. તો દરબાર 4 વાતોના સવાલ મને માતાના લીધો, એ દુઃખ વિષ્ણુ દરિયા ના મિલી આવું તો માતાની બાર્યો. તારા મોણો મોરા ગપ નહીં રહ્યો, બોલતો થાન તારા મોણો મોર ગવા પેઠ્યો છે. સભા વાળો આવી વાતો વિષ્ણુ કનું પડી રીસ લાતલાર બાર્યો. એક ભાઈ કે છે હું રાવણ મરીશું, હું કોઈને હાજી મેલું નહીં. બોલ દરબાર મને જવાબ આલ કે છે હું રાવણ મરીશું, મને મારી નોશીશ. મને સિંહોના કાચ પાયા છે, મને વેદના થાય છે. ઓ રજપૂત બોલ વિષ્ણુ કાચલા વાટીલા ગાયલા કાચ પાયા, વનો જીવ જતો રહ્યો. એ રાવણ નુકસાન આલસ, બોલતો થાન ખમા. મોલ આવું જેટલા વર પેલા બનેલું છે, આવી વાત મલમ ફલીલાની માતાને મળી હશે. લાલભાઈ કરમ એક કર ભોગવાનું, બધા આવા નાતલાર બાર્યો. એ ભોગવાનું આયુ